હું છું ડૉક્ટર આસ્થા મોલાણી, IVF એક્સપર્ટ એન્ડ ગાયનેકોલોજીસ્ટ. આજે આપણે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત અને પ્રેગ્નન્સી વિશે વાત કરીશું. તો આ બહુ જ સામાન્ય તકલીફ પ્રેગ્નન્ટ ફિમેલમાં જોવા મળતી હોય છે. તો કોન્સ્ટિપેશન થવાનું કારણ શું હોઈ શકે? તો પ્રેગ્નન્સીમાં જે હોર્મોનના ફેરફારના લીધે આંતરડાની ગતિ ધીમી થાય છે, તે ઉપરાંત મોટા આંતરડામાંથી પાણીનું શોષણ વધારે થાય છે, જેના લીધે મળ આપણો કડક બની જાય છે. અને ત્રીજી વસ્તુ કે ગર્ભાશય મોટું થવાથી આંતરડા ઉપર એનું પ્રેશર પણ આવતું હોય છે. તો કોન્સ્ટિપેશન માટે આપણે શું કરી શકીએ? તો પાણી વધારે પીવું જોઈએ, 2 થી 3 લીટર પાણી પીવું જોઈએ. તેમજ રેસાવાળા શાકભાજી અને ફળોનો વપરાશ વધારવો જોઈએ અને લોટની વાનગીઓની જગ્યાએ આખું ધાન્યનો ઉપયોગ કરવો જોઈએ. તે ઉપરાંત હળવી કસરતો અને વ્યાયામને પણ રોજિંદી પ્રવૃત્તિમાં ઇન્ક્લુડ કરવું જોઈએ. અને ઈસબગુલ કે જે નેચરલ લેક્ઝેટિવ છે એ પણ વાપરી શકાય, જે તે પ્રેગ્નન્સીમાં એકદમ સેફ છે. જો આ બધા પ્રયત્નો કરવા છતાં પણ તમને કોન્સ્ટિપેશનમાં રાહત ના મળતી હોય તો ગાયનેકોલોજીસ્ટનો કન્સલ્ટ કરી અને માઇલ્ડ લેક્ઝેટિવ્સ કે તમે ક્રીમાફિન કે લેક્ટ્યુલોઝનો ઇન્વોલ્વમેન્ટ તમે કરી શકો છો.